આપણે જે શ્વાસ લઈએ છીએ એ હવામાં ખરેખર છે શું? શું એ ખાલી છે કે પછી એમાં કંઈક એવું છે જે આપણી નજરથી છુપાયેલું છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આપણી આખી શોધ છે ને એ અહીંથી શરૂ થાય છે. એક સળગતી મીણબત્તી અને એક સાવ સાદો કાચનો ગ્લાસ. માનવામાં નહીં આવે પણ આપણી આસપાસની હવાનું એક બહુ મોટું રહસ્ય આ બે સામાન્ય વસ્તુઓમાં જ છુપાયેલું છે. ચલો જોઈએ શું છે. સારું, તો આપણો પહેલો પડાવ છે આ બુઝાતી જ્યોતનું રહસ્ય. જો તો ખરા, ખુલ્લી હવામાં આ મીણબત્તીની જ્યોત કેવી મસ્ત સ્થિર સળગે છે, જાણે એને કંઈક જરૂરી તત્વ મળી રહ્યો હોય. પણ જેવો એના ઉપર આ ગ્લાસ ઢાંક્યો, બસ ખેલ પૂરો. જ્યોત પહેલાં થોડી ઝબકે છે અને પછી તરત જ બુઝાઈ જાય છે. અને અહીંયા જ આખી વાતનો મુદ્દો છે કે ભાઈ, ગ્લાસની અંદરની હવામાં એવું તે શું હતું? કઈ અદૃશ્ય શક્તિ હતી જે જ્યોતને જીવતી રાખતી હતી? અને જીવવું પૂરું થયું, જ્યોત બુઝાઈ ગઈ. ચાલો તો હવે પડદો ઉઠાવીએ એ રહસ્યમય ઘટક પરથી, જે આગ માટે આટલો બધો જરૂરી છે. અને એ ઘટક બીજું કંઈ નહીં પણ ઓક્સિજન છે. જી હા, આપણો પ્રાણવાયુ. આ એ જ ગેસ છે જે દહન માટે, એટલે કે કોઈ પણ વસ્તુને સળગાવવા માટે એકદમ જરૂરી છે. જેવો ગ્લાસ ઢાંક્યો, મીણબત્તીએ શું કર્યું? અંદરનો બધો ઓક્સિજન વાપરી કાઢ્યો અને પછી બસ શાંત થઈ ગઈ. પણ અહીં એક મજાની વાત છે, ખબર છે? આપણને બધાને એમ જ લાગે કે હવા એટલે ઓક્સિજન જ ઓક્સિજન. પણ ના, એવું જરાય નથી. જરા આ ચાર્ટ પર નજર નાખો. ઓક્સિજન તો હવાનો એક નાનકડો અમથો ભાગ છે. હવાના મોટા ભાગનો હિસ્સો તો એવા ગેસથી ભરેલો છે જેમને આગ સળગે કે બુઝાય એનાથી કોઈ ફરક જ નથી પડતો. તો આનો મતલબ શું થયો? સીધીને સટ વાત છે, હવા કોઈ એક સિંગલ વસ્તુ નથી. એ તો એક મિશ્રણ છે. જાણે એક ભેળ હોય ને, જેમાં ઘણા બધા વાયુઓ ભેગા થયા છે. અને આ ભેળમાંનો ખાલી એક જ મસાલો, એટલે કે ઓક્સિજન, આગને સળગતી રાખે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ જોયું કે હવા આગને શું આપે છે. પણ હવે સવાલ ઊંધો છે. આગ અને આપણે પોતે શ્વાસ લઈને હવાને પાછું શું આપીએ છીએ? અને આ જ સવાલ આપણને બંધ ઓરડામાં છુપાયેલા જોખમ તરફ લઈ જશે. આ અનુભવ તો લગભગ આપણમાંથી બધાને થયો જ હશે, નહીં? કોઈ બંધ ઓરડામાં કે ભીડવાળી જગ્યામાં થોડો સમય રહો એટલે તરત ગભરામણ થવા માંડે, ગૂંગળામણ જેવું લાગે. આવું કેમ થાય છે? કારણ કે આપણું શરીર પણ પેલી મીણબત્તી જેવું જ કામ કરે છે. આપણે શ્વાસમાં કંઈક અંદર લઈએ છીએ અને બદલામાં કંઈક બહાર પણ કાઢીએ છીએ. અને એ કંઈક બીજું કંઈ નહીં પણ કાર્બન ડાયોક્સાઇડ છે. પછી એ મીણબત્તી સળગતી હોય કે આપણે શ્વાસ લેતા હોઈએ, બંને પ્રોસેસમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. હવે જરા વિચારો તો, એક બંધ ઓરડામાં જો આ ગેસ સતત વધતો જ રહે તો શું હાલત થાય? આ આખી લેવેચ અહીં એકદમ સાફ દેખાય છે. પછી ભલે જીવ હોય કે અગ્નિ, હિસાબ એકદમ સીધો છે. ઓક્સિજન અંદર, કાર્બન ડાયોક્સાઇડ બહાર. જીવન અને અગ્નિ વચ્ચેનો આ કેવો ગજબનો સોદો છે, નહીં? પણ અહીંયા વાત ખાલી આ દેખાતા નથી એવા ગેસની નથી. ખાસ કરીને જ્યારે કોલસો કે લાકડા જેવું કંઈક સળગે છે ત્યારે હવામાં બીજું પણ ઘણું બધું ભળે છે. અને એવું કંઈક જે આપણે નરી આંખે જોઈ પણ શકીએ છીએ. અને એ છે ધુમાડો. હવે ધુમાડો એટલે ખાલી ગેસ નહીં. એમાં નાના નાના રચકણો પણ હોય છે, જેમ કે રાખના કે પછી પૂરા ન બળેલા કાર્બનના. અને આ જ રચકણો જ્યારે મોટી મોટી ફેક્ટરીઓની ચીમનીમાંથી નીકળીને હવામાં ફેલાય છે ને, ત્યારે એ બની જાય છે પ્રદૂષણ, જે આપણા શ્વાસ માટે બિલકુલ સારું નથી. તો આપણે ગેસની વાત કરી, સળગવાની અને શ્વાસ લેવાની પણ વાત કરી. પણ સવાલ એ છે કે જે હવા આપણને એકદમ સાફ દેખાય છે, શું એમાં પણ કોઈ ઘન કચરો, કોઈ કણ હોઈ શકે? ચાલો, આનો જવાબ આપણે સૂરજના એક કિરણ પાસેથી જ માંગીએ. બસ ખાલી એક કલ્પના કરો. એક ઓરડો છે જેમાં એકદમ ઘોર અંધારું છે, બધું જ બંધ. અને ત્યાં જ કોઈક નાનકડી તિરાડમાંથી સૂર્યનો એક સીધું કિરણ અંદર આવે છે. અંધારાને ચીરતો એક તેજસ્વી પ્રકાશનો પટ્ટો. હવે એકદમ ધ્યાનથી એ પ્રકાશના પટ્ટામાં જુઓ. શું દેખાય છે ત્યાં? શું એ પટ્ટો ખાલી છે? ના, જરાય ખાલી નથી. એમાં તો હજારો લાખો નાના નાના કણ જાણે ડાન્સ કરી રહ્યા છે. આ બીજું કંઈ નહીં પણ ધૂળના રજકણો છે, જે આપણી આસપાસની હવામાં 24 કલાક હાજર હોય છે, પણ આપણને સામાન્ય રીતે દેખાતા નથી. આજે સૂર્યના કિરણે એમનું રહસ્ય આપણી સામે ખોલી દીધું.
તો આ આખી ચર્ચાનો સાર શું નીકળો? એ જ કે આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ એ ખાલી જીવ આપતો ઓક્સિજન નથી. એમાં આપણો જ બહાર કાઢેલો કાર્બન ડાયોક્સાઇડ છે, બળતણમાંથી નીકળેલો ધુમાડો છે અને આ ન દેખાતી ધૂળ પણ છે. વિચારો, આ બધું જ આપણા દરેક શ્વાસ સાથે અંદર જાય છે. આ તો એ વસ્તુઓ થઈ જેના વિશે આપણે જાણ્યું, પણ અસલી સવાલ તો એ છે કે આ સિવાય બીજું એવું તે શું શું છે જે આપણે દરરોજ દરેક પળે જોયા જાણ્યા વગર જ આપણા શ્વાસમાં ભરી રહ્યા છીએ?